આ ભાઈ રાજુભાઈ જા સ્પેશિયલ હે ને જંગલ માં જ રહેવા વાળા જંગલી માણસ છે ભાઈ ખાવા જ્યારે રહેવા વાળા કામ દોસ્તો આપણે ગૈરમાં આવ્યા હતા કરમદા ખાવા માટે. જો હું કેમ દાદી કેટલા ના આપ્યા દોસ્તો? આને કહેવાય કરમદા. તો હેલો દોસ્તો, આજે આપણે જવાનું છે ગીર જંગલમાં અને ગીર જંગલની સૈર કરવા માટે ગીર જંગલમાં જઈએ અને ગીર જંગલનું વાતાવરણ આપણે એક દી રોકાવાનું છે ત્યાં અને ત્યાંનો નજારો જોવાનો અને કેરી ખાવા જાય કેસર. હું કેમ દાદી કેટલા ના આપ્યા? 20 નો એક. બે લેવા હોય તો પાલસેલ ગામ. આ પાલસેલ ગામ વખણાવ હતું પહેલા. હજી વખણાવ જ છે પણ પહેલા બહુ વખણાવ હતું. અહીંયા ઢાબામાં હરેક ઢાબામાં જમવાનું ખાવા પીવાનું બધી ફૂલ સગવડતા, નાસ્તા પાણી. આ ટુરિસ્ટ લોકો આ બાજુ ક્યાંક જતા લાગે. આ રોડમાં સિંગલ પટ્ટી અત્યારે છે, આગળ જતા ડબલ પટ્ટી થઈ જાય. આ હું જંગલના સિંહ દીપડાના જનાવરના હિસાબે આવડી સિંગલ પટ્ટીને ખરાબ રોડ રાખ્યો અને ફૂલ સ્પીડમાં હાલીને જનાવરને અડાડી દે એટલે ધીરે ધીરે હાકે ફોર વ્હીલ વાળા. આજે ટુરિસ્ટ લોકો આવવામાં વધારે છે. આપણે નીકળી ગયા ગીર જંગલની બારોબાર. હવે આપણે ચેક પોસ્ટ આવી ગઈ. તો આ નદી હિરણ નદી કહેવાય. આ નદી 12 માસ પાણી એમાં ચાલુ જ હોય. એમાં મગર બહુ જનાવર રોકાઈ ગયા છે અને રસ્તામાંથી થોડાક એવા કારા ફળ આવે, ફળ ખાવા માટે. ચાલો તમને પણ દેખાડીએ કરમદા કહેવાય, કેવી રીતે કરમદા હોય. આ બાજુ ગીર જંગલ જ છે. આમાં તો દોસ્તો આને કહેવાય કરમદા. તો આ કરમદા ખાવાની મજા આવે. અને આ કરમદાનું ઝાડ છે, જો આવું કાંટાળું. આમાં નકરા કાંટા છે. હું આડી પડી માલધારીની ભે હું ગાયો ને બધું યા ગેરની ગા ભે. ટુરિસ્ટની ગાડીઓ જ છે. કેટલું ટુરિસ્ટ આવી ગયું છે. ટુરિસ્ટ લોકો જો સિંહ દર્શન કરીને હાઈલા આવે બધા. આ બધા રિસોર્ટ જ છે. આંબા વાવેલા, કેરીઓ અત્યારે કેરીઓ કેસર કેરી આવી ગઈ છે ફૂલે ફૂલ. હરેક જગ્યા પર અત્યારે કેસર કેરીના દુકાને તમને દુકાન જોવા મળશે. આંબા જ નકરા જો. આ બાજુ કેરી બોક્સ, આ બાજુ કેરીના બોક્સ પડ્યા જો. અને હવે ચાલુ થાય જો જંગલનો રસ્તો ચાલુ થાય. સ્પીડ બ્રેકર મૂકેલા જો. આ જંગલનું આખા સિંહના સીન બનાવેલું એક. અને દોસ્તો હવે આપણે એન્ટર થઈ ગયા છે ગીર નેશનલ પાર્કમાં. ગીર નેશનલ પાર્કમાં એન્ટર થઈ ગયા છે. અને આ રસ્તો સામે જાય ને સીધો એક્ઝેક્ટ ભોજદે ગામ જાય. ભોજદે ગીર. અહીંયા રહેવાની બહુ ઘણી સગવડતા છે. રિસોર્ટ 200 રિસોર્ટ આમાં બનાવેલા છે. અહીંયા ટુરિસ્ટ બહુ જ આવે. સ્પેશિયલ ટુરિસ્ટ માટે જ છે એમ કહો તો હાલે. અને આવી રીતે આ જીપ્સીમાં બેસાડી તમને જંગલમાં સિંહના દર્શન કરવા માટે લઈ જાય. અને હરેક જગ્યાએ ઠેકાણે જ આવી રીતે ઢાબા જમવાની ખાવાની ફૂલ સગવડતા. ક્યાંય તમને ટેન્શન નહીં રહે કે જમવાની કે કોઈ જાતની ટેન્શન જ નહીં. આગળ
સાસણ આ ગીર જંગલનું મેન મથક. અહીંથી બધું ફરવા માટે ટુરિસ્ટ લોકોને ફરવા માટે સ્પેશિયલ જીપ્સી ગાડીમાં બેસાડી અને જંગલમાં લઈ જાય, ચારે તરફ જંગલમાં. અને અત્યારે વેકેશન હોવાથી જુઓ તમે પણ જોઈ શકો છો, ટુરિસ્ટનો ઘસારો ફૂલ છે. આ તો સવારનો ટાઈમ છે, થોડા 10-11 વાગે તો તમારામાં ટુરિસ્ટની ગાડી સિવાય કંઈ જોવા ન મળે. બહુ ટુરિસ્ટનું આવે છે માણસ. આગળ લાગે છે એક્સિડન્ટ થયેલું છે રાતનું, પોલીસની ગાડીનું એક્સિડન્ટ થયેલું છે. આ બાજુ પોલીસની ગાડી અને આ બાજુ બોલેરો હારે. ડ્રાઈવરને લાગેલું હશે. રાતના વાકોડો છે, આમાં સાધન હાંકવામાં બહુ ધ્યાન રાખવું પડે. જંગલી સિંગલ રસ્તો રહ્યો ને, આવી જીપ્સીમાં બેહાડીને તમને લઈ જાય જંગલમાં ફરવા માટે. સિઝન હોય તો 3500 રૂપિયા પણ લે. કેરીના બાગોમાંથી સીધી તોડી અને સીધા આવીને પરબારી વેચે ટુરિસ્ટ લોકોને માટે. કેસર કેરી, ઘેરની કેસર કેરી. બહુ ફેલું આ ગીર જંગલમાં. અને દોસ્તો હવે આવશે સાસણ. હવે દોસ્તો આપણે અહીંયા ગીર જંગલના એક્ઝેક્ટ જંગલમાં ઉતરી ગયા છીએ. અને આ બાજુ જુઓ તમે જંગલી ફળ માટે આમાં જંગલમાં જોઈએ છે. અહીં બાજુમાં જ, બહુ અંદર તો જવાય નહીં. અંદર સરકારની સખ્ત મનાઈ છે. મોરવાવનું ગીત જંગલમાં આવેલા જાય. આપણે થોડાક આગળ ગયા તો મોર રસ્તામાં મળ્યો. હવે દોસ્તો આપણે અહીંયા જંગલમાં થોડાક આગળ ઊભા રહ્યા છે અને ગીર જંગલનો નજારો જોઈએ છીએ. દોસ્તો અહીંયા જુઓ તમે, બોટલો પણ પીવાવાળા પી નાખતા હોય છે. ત્યાર થઈને હાલવા મીના જો. તો આપણે આવી ગયા સિંહ સદન સાસણ. ટુરિસ્ટ લોકો એની મોજમાં બેઠા. આ છે ટિકિટ બારી, જ્યાં અહીંથી જવા માટે આપણે જંગલ સફારી જવા માટે અહીંથી ટિકિટ લઈ અને સીધા જવાનું. અહીંથી પરમિટ કઢાવીને સિંહ જોવા માટે હલે હાખો યાર. દોસ્તો આ છે જંગલ સફારી માટે શોપ બનાવેલો છે, જ્યાં ટી શર્ટ ને એવું બધું મળે તમને. આ જંગલ સફારી શોપ બનાવેલો છે. ટોપી, કેપ, સિંહ, જીબડા.
આ ટુરિસ્ટ અત્યારમાં ઠંડકમાં જાય અને સિંહને જોવા માટે નીકળી ગયા. મોરલો આગળ આયલો જાય છે. ગેરનો મોર દેખાય તો સારું. આવી છે મોટા નથી દેખાતા. અંતા ઓલું છે ને ઝાકો બધી. ચાકુ અહીંયા હે ને. હા હેઠા વહી ગયા પણ હેઠા. ઊભા હા હેઠા વહી ગયા. વાવવાનું કાંઈ નિદાનનું પડ્યું જ રહેવા દેવાનું. કાંઈ વાવવાનું નહીં. કાં વાવવા નહીં. એનું ક્યાં કાંઈ ઘટે કાંઈ ઘટતું નથી. તો દોસ્તો આપણે આવી ગયા વિનાભાઈ પાસે અને આ ભાઈ જંગલમાં જ રહેવા વાળા છે. 12 માસ જંગલમાં રહેવા. હા બરોબર બધે 12 મહિના આપણે હરખા ગમે એવો વરસાદ બરોબર. પડતો હોય આપણને કાંઈ ન થાય. કાંઈ નો નડે. વરસાદ તાપ તડકાના નદીમાં જ પડીને ઓલા કાંઠે જવું હોય તો નીકળી જાય ખરા આપણે. બીજા કોઈનું કામ નથી. એની વસ્તુ ઈ છે. એ મહત્વનો ટાણે હાસું ઈ જ છે. આ ગેરનું જંગલ કામ. આ ભાઈ રાજુભાઈ જ્યાં ફેશિયલ હે ને જંગલમાં જ રહેવા વાળા. જંગલી માણસ છે ભાઈ અમે. જિંદગી આખી જંગલમાં ખાઈ જિંદગી દીધી. જંગલમાં કાઢી. જંગલનું નામ દ્યો એટલે અમે ઝાડવા નામ દઈ દઈએ કે આ ઝાડવું આને કહેવાય. સ્પેશિયલ ગેરના માણસ હા અને એ સિંહ સાથે રહેવા વાળા. આવત કાયમી હોય અહીંયા. દિલસરી બસાવારી તો પાઇસલ રાખી અહીંયા આપણે. કાયમી હોય હો. બસાવારી સીણ તો કાયમી હોય. અહીંયા અહીંયા જ હોય. અહીંયા ગ્રાઉન્ડ ફાર્મમાં જ બેઠી હોય. અને સિંહ તમારા વાણ દોડે તો કાંઈ ન થાય. સિંહ અમને જોઈ જતા ભાગી જાય. સિંહને એ જો ભાગવાનું ન હોય. સિંહ અમને જોઈને ભાગે. વધી જાય કે હવે ભાઈ આ આવી ગયા લો આ આપણે મોટા નીકળી જઈએ. સિંહ આવ્યા કા. આ આંબાના નીચે બેહવાની પણ ઠંડક એમ આવે હો ભાઈ. ઝાડવાનું ઓક્સિજન ઈ ભાઈ અલગ જ કહેવાય ને. આ ઓક્સિજન છે કે ઝાડવું છાંયો જ અલગ. છાંયો જ અલગ કહેવાય. આ સિટીમાં રહી રહીને માણસ ને દવાઈઓ પીપે અને થઈ બોઈલર. ગયા ફોપા બોઈલર. બોઈલર આમ એસી ના બારા નીકળે એટલે હાફ જ ચડે નકરી. બારવા ન પડે ને ખાલી રખડે તો ભરી જાય. હા આ ખેતરને એક આટો માર લે ને ત્યાં પતી જાય. હા. અને આ જો બપોરે 1 વાગ્યો અત્યારે બપોરે 1 વાગ્યાના અત્યારે જો આ મગ વાઢવાના ચાલુ હે. આ હે ગૈરની જિંદગી. ઘર તો ગાંડી છે ભાઈ. તો દોસ્તો આપણે અત્યારે ગીર જંગલના મધ જંગલના વચ્ચોવચ્ચ સૂતા છીએ અને આ અત્યારે જંગલ એવું છે ને કે તમે સિંહ દીપડા હાલતા આવી જાય. ફરતા આંબાના બગીચા છે અને આ બાજુની સાઈડ નારિયેળના બગીચા છે. સામેની સાઈડ આ બાજુ આ દેખાય ને બોર્ડર એ જંગલ છે. આ સાઈડ આ જંગલની બોર્ડર આવી ગઈ અને આમાં અત્યારે જો મગ વાવેલા છે. મગ ખેતરમાં આ નારિયેલીઓ આ સામે દેખાય જંગલ અને રાતનો જંગલમાં આમાં સિંહ દીપડા ગમે ત્યાંથી આવી જાય એવું છે. અને દોસ્તો આગળ સિંહ બોલતા હતા જાય જંગલમાં હાવ બાજુમાં સિંહ બોલ આવી હે જંગલ ગીર જંગલની રાત. તો આપણે અત્યારે હે મધ ગીર કહેવાય તે ભોજદેવ અને બોરવાવની સીમ. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે સવાર થઈ ગઈ છે. કાંઈક ગેરનો નજારો આવો છે. ગેર જંગલનો સવારનો.